નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો શુક્રવારના દિવસે સેન્સેક્સની એક્સપાયરી આપ સૌ માટે સારો એવો પ્રોફિટ કર્યો હશે એવી આશા રાખું છું, કેમ કે સવારમાં જ આપણા મોસ્ટ ઓફ 2 ટાર્ગેટ એચીવ થઈ ગયા હતા અને માર્કેટ આપણા 3rd ટાર્ગેટ સુધી પણ ગયું છે. એનાથી પણ ઉપર ઘણું ગયું છે, પણ આટલું લઈ લઉં તો પણ ઘણું છે. વધારે લાલચ કરવી સારી નથી, કેમ કે આ એરિયામાંથી બાઇંગમાં બેસવું એ પણ એક રિસ્ક છે. હું મારી પોતાની વાત કરું તો મેં માત્ર ને માત્ર આ બંને ટાર્ગેટ લીધા પછી અહીંયા સુધી મૂવમેન્ટ આખો દિવસ માર્કેટની અંદર અવેલેબલ પણ નહોતો અને ટ્રેડ પણ લીધો નહોતો. અને કદાચ લાઈવ બેઠો હોત તો પણ આ લેવલથી હું બાય કરેત નહીં. અહીંયા સુધી કદાચ હજી જાત, પણ આની ઉપર તો બાય પોસિબલ નહોતું જ, અને છતાં પણ ગયું છે. તો એક એક્સપાયરી મૂવમેન્ટને કારણે ગયું છે, એમાં કોઈ મોટી વાત છે નહીં. સવારમાં માર્કેટે આપણે જે પ્રમાણે વાત થઈ તે મુજબ સેન્સેક્સની અંદર કે જો માર્કેટ આપણે 77,275ના લેવલની ઉપર નીકળે અથવા તો ઉપર ખુલે અને આ લેવલને રિટેસ્ટ કરે તો આપણે પહેલો ટાર્ગેટ 77,711 સુધી કન્ફર્મ આપશે. અને 2 જ કેન્ડલે આ ટાર્ગેટ આપ્યો અને આ લેવલ ઉપરથી એક સરસ મજાની ડાઉન કેન્ડલ આવી અને ત્યાંથી રિજેક્શન લીધું. સમજો આ વસ્તુ, પ્રાઇસ એક્શન કોને કહેવાય એટલા માટે 15 મિનિટ રાખ્યું છે. કોઈ અહીંયાથી માર્કેટ ઓપન થયું ત્યાંથી અહીંયા સુધી આ કેન્ડલે ડાઉન સાઇડ માટે બ્રેક કરી 15 મિનિટની, નહીંતર એક પણ કેન્ડલ ચેન્જ ઓફ કેરેક્ટર કરતી નથી. મતલબ કે ડાઉન સાઇડ એક પણ કેન્ડલે બ્રેક કર્યું નથી, પોતાનું કેરેક્ટર ચેન્જ જ નથી કર્યો, ટ્રેન્ડ કન્ટિન્યુ કર્યો છે. હવે એક વસ્તુ સમજો કે આ લેવલ પાર કર્યા પછી આપણે શું જોતું હતું, તો કે પ્રાઇસ એક્શન જોતું હતું. તો આ લેવલની નીચે માર્કેટ અહીંયા સુધી ડીપ પણ આવ્યું, ડીપ આવ્યા પછી ફરીથી આ લેવલને બ્રેક કર્યું છે. તો એનો મતલબ ક્લીન છે કે સૌ પ્રથમ તો અહીંયા ટ્રેપ કર્યું છે. જો આ લેવલને બ્રેક કર્યું, બ્રેક કરીને શું કર્યું તો કે ડાઉન આવ્યું. આપણે ક્લીન ભાષામાં વાત થઈ હતી કે માર્કેટ આ રીતે પ્રાઇસ એક્શન કરે ને, એકવાર અહીંયા અપસાઇડ ક્લોઝ આપ્યું છે એનો મતલબ ક્લીન છે કે માર્કેટને હવે ઉપર જ જવું છે. પણ એને ક્યાં આપણે બાય કરવાનું છે તો કે ડીપમાં. ક્યાં? ડીપમાં. ડાયરેક્ટ અહીંયાથી બેસવાનું નથી. હા, એ ડીપ મળે ને તો નાના એવા એસએલ સાથે આપણે બેસી શકીએ. કોઈ એક કેન્ડલ સ્ટિકના આધારે, ધારો કે સરસ મજાની હેમર બની હતી અને પછી આપણે માર્કેટ અહીંયા ડીપ મળતું હતું તો આપણો હાવ નાનો એવો એસએલ થાય છે અને અહીંયાથી આપણે અહીંયા સુધીની મૂવમેન્ટ કેપ્ચર કરી શકીએ. આ લેવલ બ્રેક થયા પછી વન વે આ લેવલ સુધી માર્કેટ આવ્યું, પણ આટલું તમે કેપ્ચર કરો ને તો પણ તમારું કેપિટલ જે કંઈ પણ હશે એ 2x થઈ જશે. યાદ રાખજો મિત્રો. પણ એજ્યુકેશન સાથે તમે શીખવાનો પ્રયત્ન કરશો તો, કેમ કે માર્કેટે 1800 પોઈન્ટ પ્લસની રેલી આપી છે. કેટલી? 1800. આમાંથી તમે 300 પોઈન્ટ કે 400 પોઈન્ટ કેપ્ચર કરશો ને, બરાબર, તો પણ 2x ફંડ થઈ જાય છે. તો લેવલ વર્ક કરે છે કે નહીં એ કોમેન્ટમાં જણાવજો. હવે આવા સરસ મજાના લેવલ બાદ પણ જો તમારી કોમેન્ટ કે વ્યૂ માર્કેટની વિડીયોની અંદર ના આવે કે લાઇક ના આવે તો અમારી આ મહેનત છે એ નકામી પડે છે એવું લાગે છે. કેમ કે આટલું સરસ મજાનું એજ્યુકેશન જો વિડીયોની અંદર અમે આપતા હોય કે જ્યાં સુધી કોઈ એક વસ્તુ યાદ રાખજો, ધારો કે અહીંયા આપણા ગ્રીન ઝોનની ઉપર નીકળું તો હવે આપણે પુટ વિશે તો ત્યારે જ વિચારવાનું છે. ધારો કે અહીંયાથી અહીંયા આ એક સ્વિંગ તો અહીં બન્યો જ નથી, પણ ધારો કે જ્યાં સુધી આપણે એક ચર્ચા થઈ હતી કે આ મુજબ કંઈક માર્કેટ આમ આ રેન્જની અંદર જાય, પણ એવું તો માર્કેટે કાંઈ કર્યું જ નથી. મોર્નિંગમાં ઓપન થતાની સાથે જ બુલિશ મોમેન્ટમ આપી દીધું છે. એટલે ડાઉન સાઇડ માટે વિચારવા માટે આપણે શું જોતું હતું તો કે આ રીતના આમ રેન્જ સાથે જાય અને આ એક જ ચેનલની અંદર માર્કેટ જાય તો અહીંયાથી રિજેક્શન આવવાના ચાન્સીસ છે.
પણ માર્કેટે તો ક્લીન વેમાં કહી દીધું છે પ્રાઇઝેક્શન સાથે કે ભાઈ હું અપસાઇડ જાઉં છું, તો અહીંયાથી શોર્ટ બનતું નથી. હા, આ કેન્ડલ જ્યારે બનતી હતી ત્યારે મેં ક્લીન ભાષામાં એક મેસેજ શેર કર્યો હતો કે અહીંયાથી અપસાઇડમાં કોઈ હાલ ટ્રેપ થતા નહીં. એક સેન્સેક્સની અંદર એક બીજું ઓપ્શનનું એનાલિસિસ આપ્યું હતું કે ભાઈ આ પ્રીમિયમ 100 રૂપિયાની આજુબાજુ હાલે છે, એ 49થી લઈ અને 55 સુધી, ભવિષ્યમાં પણ યાદ રાખજો આવા મારો કોઈ ટ્રેડ આવે ત્યારે 49થી 55ની વચ્ચે ક્યાંક મળે તો આમાં એક રિસ્ક લઈ શકાય. પણ ક્યારે રિસ્ક લઈ શકાય કે ધારો કે આ જે ગ્રીન આ લાઇન છે એ 49ની લાઇન છે, માર્કેટ અહીંથી રિજેક્શન લેતું અહીંયા આવે પણ અહીંયા હોલ્ડ કરવું જોઈએ. આને ડાયરેક્ટ બ્રેક કરી દે તો આ પોસિબલ છે નહીં. માર્કેટે શું કર્યું હતું કે અહીંયાથી આવ્યું, ઉપરથી રિજેક્શન લેતું આવ્યું આ રીતે, પણ ડાયરેક્ટ સીધું અહીંયા 38 આવી ગયું, તો હવે અહીંયાથી આ બાય બનતો નથી. આમાં રિસ્ક લઈ શકાય નહીં, કેમ કે જે બેઝ હતો એ શું હતું તો કે 1 અવરનો બેઝ હતો. હવે 1 અવરનો બેઝ જ અહીંયા સિંગલ કેન્ડલમાં તોડી નાખ્યો છે, તો ત્યાં આપણે બાય કરી શકાય નહીં. હા, પણ આ ધારો કે 49નું લેવલ છે, અહીંયા માર્કેટ આવ્યું, અહીંયાથી માર્કેટે એક સરસ મજાની વીક બનાવીને આ રીતે કેન્ડલ ક્લોઝ કરી, બીજી કેન્ડલ પણ અહીંયા હોલ્ડ કરી, બરાબર, અને બીજી કેન્ડલ હોલ્ડ કરીને થોડીક ઉપર ક્લોઝ થઈ. આ ઉપર ક્લોઝ થયા પછી જો અહીં ડીપ દેખાય ને તો આપણે આ એસએલ સાથે બેસી શકીએ. આ મતલબ થાય છે કે 49થી 55ની વચ્ચે આવે તો લેજો, તો એનો મતલબ આવો થાય છે. એટલે ભવિષ્યમાં પણ આવું ક્યારેય કોઈ ટ્રેડ એજ્યુકેશન પર્પઝથી પેપર ટ્રેડ માટે હું આપું તો એને આ રીતે ટ્રીટ કરવાનું કે ભાઈ ઉપરથી, કેમ કે જ્યારે એ પ્રીમિયમ 100ની આજુબાજુ હાલતું હશે ને ત્યારે હું 50 કે 40 લેવાનું કહેતો હશે કે અહીંયાથી આ લઈ શકાય. કારણ તો કે એ 1 અવરના બેઝ ઉપર જ્યારે પણ માર્કેટ તમને મળે છે તો ત્યાંથી એક સ્પાઇક અપસાઇડની જોવા મળી શકે. પણ જો માર્કેટનો ટ્રેન્ડ ચેન્જ થાય તો, અને એ પણ એવી જગ્યાએ આપ્યું હતું કે ત્યારે માર્કેટ આ લેવલે પહોંચે, ક્યાં અહીંયા, અને અહીંયાથી જો માર્કેટ રિવર્સલ થાય, મતલબ કે અહીંયા ડબલ ટોપ બને તો એ ટ્રેડ એક્ટિવ થાય. શું થતું હતું, એક ટોપ આપણી પાસે અહીંયા હતો, અહીંયાથી આમ ઉપર જાય અને અહીંયા બીજો ટોપ બનાવે ને અહીંયા એક રિજેક્શન કેન્ડલ આપે ને તો એ આપણો ટ્રેડ જે હતો એ એક્ટિવ થાત. પણ એવું માર્કેટે કર્યું નહીં, કોઈ સિંગલ કેન્ડલનું ક્લોઝિંગ પણ ડાઉન સાઇડ આપ્યું નહીં. આ વાત થઈ સેન્સેક્સની. આપણે એક બીજો ઇન્ડેક્સની ચર્ચા કરી હતી, જે સેન્સેક્સની અંદર એક વસ્તુ યાદ રાખજો, સેન્સેક્સની અંદર આ ઝોનની ઉપર માર્કેટ નીકળવું એ માત્ર ને માત્ર એક્સપાયરીને કારણે નીકળ્યું છે, યાદ રાખજો. કેમ કે આ એરિયા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો. જે વસ્તુ નિફ્ટીના ચાર્ટના એનાલિસિસમાં અને બેંક નિફ્ટીના ચાર્ટના એનાલિસિસની અંદર આપણે જે રેઝિસ્ટન્સ આપ્યા છે એને માર્કેટે બ્રેક કર્યા નથી, આપણે જોઈએ એ પણ, બરાબર. તો હવે આપણે ચર્ચા કરીએ ગઈકાલે નિફ્ટીએ કઈ રીતે મૂવમેન્ટ આપી છે. તો નિફ્ટી પણ સેમ કન્ડિશન છે. જો નિફ્ટીનું ગ્રીન ઝોન આપણું હતું 23,391, ત્યાંથી પહેલું લેવલ હતું 526. માર્કેટ ઉપર નીકળ્યું, પ્રાઇઝેક્શન સાથે બ્રેક થયું અપસાઇડ સેમ કન્ડિશનથી, અને 636ની ઉપર માર્કેટે એક સરસ મજાની કેન્ડલ ક્લોઝ આપી. આ લેવલ પછી મેં તમને ક્લીન ભાષામાં કીધું હતું કે જો 636ને બ્રેક કરશે ને તો 842 કન્ફર્મ આવશે. આ મૂવમેન્ટ આપણે ગઈકાલના વિડીયોની અંદર છે, તમે ન જોયો હોય વિડીયો તો સેન્સેક્સ એક્સપાયરીનો વિડીયો જોઈ લેજો. અને આ લેવલ અહીંયાથી એક ચેનલમાં માર્કેટ રમે છે, એટલે માર્કેટની અંદર જે આ ઝોન બાકી રહી ગયું હતું ને એ ઝોનને માર્કેટે કવર કર્યું છે. આ વસ્તુ યાદ રાખવી. હવે એના સિવાયનું એક ઇન્ડેક્સની ચર્ચા કરી હતી જે હતું બેંક નિફ્ટી. તો આપણે બેંક નિફ્ટીનો ચાર્ટ પણ જોઈ લઈએ કે એમાં લેવલ વર્ક કર્યા છે કે કેમ. કેમ કે જો આપણે આ ચાર્ટ એનાલિસિસ કરશું ને તો જ આપણે કોન્ફિડન્સ આવશે કે આપણા લેવલ વર્ક કરે છે કે નહીં, અને તમને પણ તો જ કોન્ફિડન્સ આવશે કે ખરેખર લેવલ વર્ક કરે છે કે નહીં. ચેક કરીએ આપણે 5 મિનિટ 15 મિનિટની અંદર કે આપણું ગ્રીન ઝોન હતું. ક્લીન ભાષાની અંદર મેં કીધું હતું કે જો માર્કેટ, એક મિનિટ, $50,554 ઉપર નીકળે તો આ લેવલ સુધી કન્ફર્મ આવશે 50,956.
56 સુધી, અહીંથી 500 પોઈન્ટની મૂવમેન્ટ તમને જોવા મળી શકે. અને એની ઉપરનું એક લેવલ મેં આપ્યું હતું 51,219. કેટલું? અને અહીંયા મેં ક્લીન ભાષામાં કીધું હતું કે આની ઉપરનું લેવલ હું નહીં આપું, કેમ કે મને લાગતું નથી કે માર્કેટ આ લેવલની ઉપર નીકળે. આ લેવલ હતું છતાં પણ મેં નહોતું આપ્યું. કે કદાચ કોઈને નોટ કરવું હોય તો કરી લ્યો, આ શબ્દ હતા મારા કે 51,522. આ લેવલ નોટ કરવું હોય તો કરી લ્યો, પણ મને નથી દેખાતું. અને હું કદાચ અહીંયાથી બાઇંગમાં બેઠો હશે તો મારી જે પોઝિશન છે એ 51,219 હું સ્ક્વેર ઓફ કરી દઈશ. શું કામ? કેમ કે આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો અને નિફ્ટી અને બેંક નિફ્ટીએ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સને રિસ્પેક્ટ આપી છે. જ્યારે સેન્સેક્સ એક્સપાયરી મૂવમેન્ટને કારણે જે સેલરની પોઝિશનો કટ થઈ હોય છે એને કારણે અપસાઇડ માટે 600-700 પોઈન્ટની લાસ્ટ મૂવમેન્ટ પર મૂવમેન્ટ આપી દીધી. પણ આવા જે ટ્રેપિંગ છે એ વર્ષની અંદર 2-3 હોય છે કે 4 હોય છે, આનાથી વધારે હોતા નથી. તો એવી એકાદ મૂવમેન્ટ જતી રહે આપણા હાથમાંથી તો કોઈ રિગ્રેટ કરવા જેવી વસ્તુ છે નહીં. તો આ તો આપણા ગઈકાલે જે આપણે પ્રેડિક્શન કર્યા હતા, મતલબ કે ગુરુવારે, બરાબર, એના ચાર્ટના એનાલિસિસ આપણે કર્યા. હવે આપણે વાત કરીએ મિડ કેપ અને બેંકેક્સ. આ બંનેની પણ સોમવારે એક્સપાયરી છે, એ મંથલી એક્સપાયરી છે. હવે વીકલી એક્સપાયરી તો આપણે ભૂલી જવાની છે, પણ આવતું વીક આખું મોસ્ટ ઓફ ઇન્ડેક્સની મંથલી એક્સપાયરી અને વીકલી એક્સપાયરી બંનેને કમ્બાઈન કરીએ તો આખું વીક એક્સપાયરી છે. તો હજુ એક વીક સુધી આપણે આ લાભ મળી શકે. તો એનાલિસિસ કરી લઈએ આવતીકાલે કે મિડ કેપની અંદર કેવી રીતે મૂવમેન્ટ મળી શકે અને બેંકેક્સમાં કેવી રીતે મળી શકે. તો ચાર્ટ ચેક કરીએ આપણે મિડ કેપનો કે ભાઈ મિડ કેપની અંદર આપણે કેવી રીતે મૂવમેન્ટ મળી શકે. મિડ કેપની અંદર 1 મિનિટ, મિડ કેપના ચાર્ટનું એનાલિસિસ. ઓકે, આ પેઇન્ટિંગ તમને સમજાશે નહીં, એટલે સરળ પેઇન્ટિંગ તમને સમજાવી દઉં કે ભાઈ મિડ કેપની અંદર આપણે આવતીકાલે કેવી રીતે કામ કરશું. મિડ કેપ માટે 2 ગ્રીન ઝોન છે. તો તમને મગજમાં વિચાર આવતો હશે કે સાહેબ 2 ગ્રીન ઝોન કેમ? પણ કાયદેસર રીતે ગ્રીન ઝોન તો આ જ છે, 12,309. પણ મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી માર્કેટ આ એરિયાની આજુબાજુ જ ક્યાંક ઓપન થશે. તો આપણા માટે આ ગ્રીન ઝોન કોઈ કામનું રહેશે નહીં. આપણા માટે આ ગ્રીન ઝોન તો જ કામનું રહેશે કે માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થશે, બરાબર. તો એટલા માટે 2 ગ્રીન ઝોન આપ્યા છે. હવે નોટ કરી લ્યો સેફ ટ્રેડર માટે અપસાઇડ મૂવમેન્ટ 12,390ની ઉપર જો માર્કેટ નીકળે તો પહેલું જ લેવલ 12,481 આ જોવા મળી શકે. બીજું લેવલ 12,533 અને થર્ડ લેવલ 12,571. આનાથી ઉપર હું લેવલ આપીશ નહીં, કેમ કે આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ માર્કેટ માટે બની શકે. આ યાદ રાખજો. પણ કન્ડિશન એ છે કે માર્કેટ ધારો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય, સમજજો આ વસ્તુ, આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય તો જે ગઈકાલનું ક્લોઝિંગ છે ને એને એકવાર રિટેસ્ટ કરવા દેજો. આ એરિયામાં ઓપન થશે તો માર્કેટ બુલિશ જ છે, યાદ રાખવું. પણ એને એક નાનું એવું રિટેસ્ટ કરવા દેજો અને ફરીથી પાછું અપસાઇડ નીકળે પ્રાઇસ એક્શન સાથે તો અહીંયાથી બાય કરી શકાય ને આ ટાર્ગેટ સાથે બેસી શકાય. અપસાઇડના લેવલ આપણે નોટ કરી લીધા. હવે ડાઉન સાઇડ માટે હાલના પ્રાઇસ એક્શન મુજબ તો માર્કેટ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા ઉપર છે. ક્યાં છે? સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ. અહીંયાથી અપસાઇડ નીકળશે તો પણ સારી એવી મૂવમેન્ટ મળશે, અહીંયાથી ડાઉન સાઇડ નીકળશે તો પણ સારી એવી મૂવમેન્ટ મળશે. એટલે ડાઉન સાઇડ આવવાના ચાન્સીસ ઓછા છે, પણ આપણે 10% ગણી લઈએ કે કદાચ ડાઉન આવ્યું તો ડાઉન માટે યાદ રાખજો 12,290 આ લેવલની નીચે જો માર્કેટ ઓપન થઈ ગયું તો ફરી વાર અહીંયા સુધીની મૂવમેન્ટ તો આપણે મળી જ જશે. ક્યાં સુધીની? તો કે પહેલું લેવલ 1 મિનિટ
12,000 જો નોટ જ કરી લ્યો કે 12,290 નીચે તો કે 12,239 અને એની નીચે 12,161. એનાથી પણ નીચે જશે અહીંયા માર્કેટ સપોર્ટ લેવું જોઈએ. આ એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, કેમ કે આ જે ઝોન છે ને, આ ઝોનને પાર કર્યું ને પછી હવે આ ઝોન એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો, એની જગ્યાએ હવે શેનું કામ કરશે? સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. જોજો આ શીખજો એમ કે જ્યારે માર્કેટ કોઈ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સને બ્રેક કરીને ઉપર નીકળે ને ત્યારે એ સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. એટલે આ લેવલ ઉપરથી એક બાઇંગનો પ્રયત્ન થશે અને ત્યાંથી જો પછી પાછું બ્રેક થશે ને તો આ બંને લેવલ કન્ફર્મ જોવા મળી શકે, 12,110 અને 12,064 સુધી, અને લાસ્ટ લેવલ 12,000. અહીંયા સુધી પણ માર્કેટ આવી શકે, પણ જો મોર્નિંગમાં ડાઉનફોલ આપે તો આ તો વાત થઈ મિડ કેપની. અને હવે આપણે વાત કરીએ બેન્કેક્સની કે ભાઈ માર્કેટની અંદર બેન્કેક્સની અંદર કેવી મૂવમેન્ટ જોવા મળી શકે. બેન્કેક્સનો ચાર્ટ પણ ચેક કરી લઈએ કે બેન્કેક્સનો ચાર્ટ શું કહેવા માંગે છે. એનું પણ આપણે ઓકે બેન્કેક્સ માટે સાદું સરળ લોજિક છે, એનાથી વિશેષ કંઈ વિચારવાનું છે નહીં. યાદ રાખજો, બેન્કેક્સની અંદર 58,407ની ઉપર માર્કેટ નીકળે તો 59,174 સુધી માર્કેટ જોવા મળી શકે. યાદ રાખજો, પહેલું લેવલ ફર્સ્ટ લેવલ. સેકન્ડ લેવલ છે 59,545. દરેક લેવલને પ્રાઇઝ એક્શન સાથે બ્રેક કરે તો જ વિચારવાનું છે. અને થર્ડ લેવલ છે 59,866 સુધી માર્કેટ જઈ શકે. ડાઉન સાઇડ માટે પણ સારા એવા લેવલ છે, એ પણ નોટ કરી લો. ડાઉન સાઇડ માટે જો માર્કેટ 58,044 મતલબ કે મોટું 58,000નું લેવલ જો માર્કેટ ડાઉન સાઇડ બ્રેક કરે અને કેન્ડલનું ક્લોઝિંગ આવે અથવા તો એની નીચે જ ઓપન થાય તો બિયરિશ જ છે સમજવાનું, તો 57,491 સુધી માર્કેટ વન વે આવી શકે. અને એની નીચે નીકળે તો 57,038. અને જો આ લેવલ પણ બ્રેક કરે, આ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, યાદ રાખજો. ક્યું? 57,000નું લેવલ. 1,000 પોઈન્ટની મૂવમેન્ટ પછી માર્કેટ અહીંયા પોઝ થઈ શકે. એટલે જો આની નીચે પ્રાઇઝ એક્શન સાથે બ્રેક થાય ને તો જ 400 પોઈન્ટની મૂવમેન્ટની એક્સપેક્ટેશન રાખવી, બાકી રાખવી નહીં. જે લેવલ હે 56,642 સુધી આવી શકે. બરાબર, તો મિત્રો લેવલ ઉપર કામ કરજો, ખોટું ઓવર ટ્રેડિંગ કરતા નહીં. જો લાઈવ હશે, થોડોક હમણાં શેડ્યુલ ટાઈટ હોય છે એટલે મોર્નિંગમાં જો સેટઅપમાં સારું એવું વર્ક થઈ જાય તો પછી આખો દિવસ લાઈવ હોતા નથી. તો સવારમાં સારી મૂવમેન્ટ મળી જતી હોય તો પછી ઓવર ટ્રેડિંગ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. તો બને ત્યાં સુધી ઓવર ટ્રેડિંગ ન કરવું, લેવલ ઉપર કામ કરવું. પ્રોફિટ કર્યા પછી એ પ્રોફિટને પોતાના ડીમેટની અંદર કન્વર્ટ કરવો એ આપણી ફરજ છે. એટલે વધારે ઓવર ટ્રેડિંગ કરશો તો એ કન્વર્ટ કરી શકશો નહીં. એટલે ઓવર ટ્રેડિંગ ના કરતા, વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો કે ભાઈ ના, ખરેખર એજ્યુકેશન આમાંથી મળે છે, તો તમારા મિત્રોને શેર પણ કરજો. વિડીયોને ફરજિયાત લાઈક કરવાનું ચૂકશો નહીં. અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી જણાવજો. ગઈ શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન આપણા લેવલ ઉપરથી પ્રોફિટ કર્યો છે કે લોસ, એ કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમને ઉત્સાહ રહે કે ભાઈ અમારા લેવલ ઉપરથી લોકો કામ કરે છે તો અમે થોડાક સિરિયસ થઈને પણ લેવલ કાઢવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને તમારું લોસ જવાની શક્યતાઓ ઓછી રહી જાય. અને વધુમાં વધુ ચેનલને શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, અને ટેલિગ્રામ જોઈન ન કર્યું હોય તો ટેલિગ્રામ જોઈન કરી લેજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી એક્સપાયરી સાથે. ત્યાં સુધી જય માતાજી.